ફળિયાનો પટેલ અને એક ફળિયાનો આગેવાન એના માટે અલગ વ્યવસ્થા. પછી એક છોકરી જતી રહે ત્યારે એમ કે અમારું અલગ કરી દેજો ને તે તમારું હમ થાળે પાડ દે હોય. બેન વસ્તુ આ છે ઈ બેન બંધુ છે ને વાતડિયા ને એ મોટું બંધ કરતા ને ત્યારે એ તારે એક લાઈન પર આવી જશે. બાકી 1:25 ને 1:21 તો શું ઈ તો માણસો કાઢીને આજ ને કાલ કરી દેશે. મેન વસ્તુ છે ને જો તમારું દાબણિયું એક પંચ કરશો 50,000 અને દાબણિયું બી 50,000 અને પછી પેલું શું કહેવાય ગામ દાબુ ઈ 3500 ઈ આસ કાઢી નાખ્યું ને ત્યારે એક જમણ એક હરોળમાં ના આવી જાય ને તો આ હું કેતેલો નહીં હોય તો તમે કીધો કે વાહ બેટા આવી ગયું તૈયારીમાં. અને દારૂ તો સંપૂર્ણ બંધ. એના માટે તમારે એક ગામની અંદર વીસીથી તૈયાર કરો. ફળિયાથી બે માણસ લો. જ્યાં દારૂ લગ્નમાં લાવીએ ને ત્યારે એને ત્યાં જ રેડ પડાવો. કેમ કે ગુજરાતમાં દારૂ સંપૂર્ણ બંધ છે સાહેબ. તો છતાં કેમ દારૂ અહીંયા એટલો બધો ના પીવો તમે? હું એમ નથી કહેતો કે દારૂ નહીં પીવો. કોઈના ટેન્શન હોય દારૂ બધી રીતે સપોર્ટ કરે છે પણ લગ્નમાં નહીં. સંપૂર્ણ રીતે દારૂ લગ્નમાં નહીં. બરાબર. સામાજિક કોઈ પણ કાર્યક્રમ હોય ને તો દારૂ સંપૂર્ણ કોઈ લાવવાનો નહીં. અને આગેવાનીનો તો ખાસ કહું તમે દારૂ નહીં લાવો તો અમે નહીં આવી. એ કોણ કે? આગેવાનો જ કે છે. ગરીબ લોકો કોઈ કહેતા નથી. એ વસ્તુ આ છે મોટા મોટી ખામોશ આ છે. બરાબર. એટલે સંપૂર્ણ રીતે આગેવાનોને હું કહેવા માંગુ છું કે તમે દાબણિયું એક બાજુ જો પંચણું અહીંયા લીલિયામાના વનમાં થતું હોય ને તો પેલી બાજુ દાબણિયું લેવાતું હોય એ સંપૂર્ણ રીતે બંધ કરી દેજો. અને જો દાબણિયું લેતો હોય ને એ માણસનું નામ ખુલે ને ત્યારે સમાજમાં બેહવાનું બંધ કરાવી દેજો. ત્યારે આ પણ સાથે બાકી નહીં થાય. બસ આટલું જ મારું કહેવું છે, વધારે નથી કહેવું. જોરદાર.